નયસ્ત વિદ્યા મનસોદિતા મનોય વિદ્યા ભવબંધેતુ તસ્મિન વિનષ્ટે સકલમ વિનષ્ટમ વિજૃંભિ તસ્મિન સકલમ વિજૃંભતે. પરમાત્માનું શાસન એના અનેક વિષયો દ્વારા પ્રવચનમાળામાં અનેક વાતો આપ બધાએ શ્રવણ કરી. પરમાત્માનું શાસન પરમ વૈજ્ઞાનિક છે. પરમાત્માનું શાસન પરમ રહસ્યમય છે અને એના કારણે પરમાત્માનું શાસન એ માત્ર અને માત્ર બુદ્ધિમાનો માટે છે. જ્યાં સુધી વ્યક્તિ અજ્ઞાની છે ત્યાં સુધી પરમાત્માનું શાસન કદાચ એના માટે નથી, એને કામ આવતું નથી. અને આ પરમાત્માના શાસનની વિલક્ષણતા, વૈભવિકતા એવી છે કે એ અજ્ઞાની માણસ પણ આરાધના કરે તો પણ સાવ નિષ્ફળ ન જાય. થોડો ઘણો કંઈક ને કંઈક ફાયદો એને થયા કરે, એને કંઈક થોડા સારા સંસ્કાર પડે અને સંસારમાં જીવવા યોગ્ય પણ એને પદાર્થો મળી રહે, આવી સામાન્ય વાતો પણ છે. પણ એમાં પરમાત્માના શાસનનું કોઈ રહસ્ય, પરિણામ, ફલવત્તા એમાં નથી, ગુણવત્તા એમાં નથી. પરમાત્માના શાસનની ગુણવત્તા અને હે ભવ્ય જીવો ખૂબ બુદ્ધિપૂર્વક ઓળખો. સૂક્ષ્મ દ્રષ્ટિયા સદા જ્ઞેયો ધર્મો ધર્માર્થિભિ નરૈ અન્યથા ધર્મ બુદ્ધ્યૈવ તદ વિઘાત પ્રસજ્યતે. જે માણસ પોતાની બુદ્ધિને શાર્પ બનાવી, સૂક્ષ્મ બનાવી આ શાસનને ઓળખવાનો પ્રયાસ કરશે, એ જ વ્યક્તિ ધર્મની સાચી ગુણવત્તાવાળી આરાધના કરી શકશે. એ જ વ્યક્તિ સાચી આ પરંપરાએ પણ તમને સર્વ લાભો થાય, સર્વ સમૃદ્ધિ થાય એવી આરાધના કરી શકશે. એ જ વ્યક્તિ પુણ્યાનુબંધી પુણ્યમાં પોતાનો પગ મૂકી શકશે. સૂક્ષ્મ દ્રષ્ટિયા તમે તમારી બુદ્ધિને સાર બનાવો. એક માણસ એ એક દિવસમાં 10 ઝાડ કાઢતો હોય, પછી બીજા દિવસે 9, 8, 7, 6, 5, 4 કેમ? કારણ શું? કાપવાનું સાધનની ધાર બુદ્ધિ થઈ ગઈ. એવી રીતે તમે પેન્સિલથી લખતા હો 1 પેજ, 2 પેજ, 3 પેજ, પછી શું? તો જેવી રીતે સમય પર તમારે પેન્સિલની ધાર કાઢવી પડે, જેવી રીતે સમય પર એ છરામાં પણ ધાર કાઢવી પડે, એવી રીતે બુદ્ધિને પણ શાર્પ બનાવવી બહુ જરૂરી છે. ઘણા ફાયદા છે એના. બુદ્ધિને સૂક્ષ્મ બનાવો, બુદ્ધિને શાર્પ બનાવો અને તત્વોને ઊંડાણથી પકડવાની કોશિશ કરો. મારે એમ કહેવું છે, મને એમ સમજાય છે કે હે ભાગ્યશાળીઓ, આ જ ભવ છે. જે ભવમાં અમારી પાસે સંગણીપણું છે, જૈનપણું છે, આગમ શાસ્ત્રોનો અભ્યાસ છે, જીન વચનો છે અને પરમ વૈજ્ઞાનિક વાતો છે. આ જ ભવમાં તમે જે કામ કરી શકો છો, બીજા કોઈ ભવમાં આ કામ નહીં કરી શકાય. આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ, સંવાયાંગ ને સ્થાનાંગ, પહેલા 4 આગમ, પહેલા 4 આગમ. 4 પહેલા આગમની અંદર એક વાત કહેવામાં આવી છે. 4 આગમમાં એક વાત કીધી છે.
સંધિ વિહિતા યમચ્યુએહિમ એસે વીરે પસંદસીએ જે બંધે ન પડી મોયે. ચારે ચાર આગમમાં એક વાત કહી છે. સંધિ વિહિતા યમચ્યુએહિમ એસે વીરે એસે પસંદસીએ એ બંધે ન પડી મોયે. સંધિને પ્રાપ્ત કરીને યમચ્યુએહિમ આ મનુષ્યપણામાં સંધ્યાને પ્રાપ્ત કરીને જે બંધનોથી મુક્ત બને છે એ જ વીર છે, એ પ્રશંસનીય છે. પણ શબ્દ મહત્વનો છે. સંધિ વિહિતા, સંધ્યાને પ્રાપ્ત કરીને. આગળના લગભગ કાલે પરમે પ્રવચનની અંદર હું આ આગમો અહીંયા લઈને આવીશ અને આગમના શ્લોકો મારે તમને વંચાવવા છે. ન માત્ર એ આગમના શ્લોકો એનો અર્થ બતાવવો છે, પણ ગુરુ ભગવંતોની કૃપાથી જે એ શ્લોકોનો રહસ્યાત્મક અર્થ છે એ અર્થ પણ મારે તમને બતાવવો છે. કુલ મળીને મારો કહેવાનો મતલબ એટલો છે કે સંધિનો જે અર્થ છે કુલ મળીને એ સંધિનો મતલબ છે અવસર. શું મતલબ છે? અવસર, ઓપોર્ચ્યુનિટી, તક. ઓપોર્ચ્યુનિટી કમ્સ વન્સ ઇન અ લાઈફ. ઓપોર્ચ્યુનિટી કમ્સ once in a life. If you lost it, you never get second chance. સમજાય છે? જીવનમાં અવસર એ વંશ એક વાર આપણને અવસર આપવામાં આવે છે. If you lost, જો એ અવસર આપણે ગુમાવી દઈએ છીએ, નેવર ગેટ સેકન્ડ ચાન્સ. ફરીવાર આપણને એ અવસર મળતો નથી. એટલે કે પછી 84 લાખના ફેરા ફરવા પડશે, ફરીથી અવસર નહીં મળે. આપણી સામે આવનારો અવસર જો એક જ વસ્તુ એવી છે, આવતી હોય ત્યારે બહુ નાની લાગે, નાની લાગે, નાની લાગે, નાની લાગે, નાની લાગે, અને જ્યારે જાય પછી મોટી લાગે, મોટી લાગે, મોટી લાગે, મોટી લાગે. આનું નામ શું છે? અવસર. હું તમને પૂછું છું, આ મારા પ્રભુ બિરાજમાન છે અહીંયા, આ મારા પ્રભુ આજે બિરાજમાન કર્યા આપણે. હજુ આ કામ જો આ પથ્થર અહીંયા આખો અહીંયા આવ્યો, બરાબર છે? આ પથ્થર પર પહેલું ટાંકણું તમે લોકોએ કર્યું. આ પથ્થર હતો, એની ઉપરના આવરણ તમે દૂર કર્યા. હા, તમારા દૂર કર્યા ને. એટલે આ આજનો સમાજ દેરાસરે ના આવતો એનું કારણ અમારે પથ્થરના આવરણ ચોક્કસ દૂર કરવા છે, અમારા નહીં. આ પથ્થર કેવો દેખાતો હતો? સિમ્પલ. જ્યારે ટાંકણું માર્યું, આ પથ્થર કેવો દેખાતો હતો? આજે જુઓ છો કેવો દેખાય છે? કેવો ચહેરો છે? હજુ આનું કામ ચાલુ છે, 2 દિવસ લાગશે. આ પરમાત્મા એક પથ્થરને આપણે પારસ બનાવીએ છીએ. આરસમાંથી પારસ, વર્ષો જૂની પરંપરા. આરસમાંથી પારસ, હજારો દેરાસરો, લાખો મૂર્તિઓ, આ બધી જગ્યાએ આરસમાંથી પારસ, આરસમાંથી પારસ. અહીંયા એક અવસર ઉપસ્થિત થાય છે, આ આરસને પારસ બનાવવાનો, આ આરસને આદિનાથ બનાવવાનો એક અવસર તમારી સામે ઉપસ્થિત થાય છે. અને આ જે અવસર છે, ખૂબ સમજો, આ દ્રવ્ય ક્રિયા છે. જો
આપણે મારે અને તમારે આ એક પથ્થરમાંથી પ્રતિમા બનાવી અને પ્રતિમાને પરમાત્મા બનાવવાની પ્રોસિજર, એમાં જો આપણે શરીક થવું નથી, સામેલ થવું નથી, અમે ખૂબ મોટી મહેનત કરવા જઈ રહ્યા છીએ. શંખેશ્વર પૂરમમાં 26 જાન્યુઆરીએ રાતના અનેક પરમાત્માઓની અંજન શલાકા છે જ. આ એક પરમાત્માની અંજન શલાકા અહીંયા શા માટે કરીએ છીએ? શા માટે? એ પણ ત્યાં ના કરી દે, અહીંયા કેમ કરી રહ્યો છું? તમારી સમજણ વધારવા માટે, સુધારવા માટે. વધારશો ને આટલું મને કહો. હું ખૂબ હાર્ડલી તમને કહું છું, આની પાસે એક મહેનત છે, આની પાસે એક પૈસો છે. પૈસો ને પરિશ્રમ બંને લાગે છે. એમને કામ નથી થવાનું. માતા પિતા બનાવ્યા, એમાં પણ એક પરિશ્રમ. ઇન્દ્ર, ઇન્દ્રાણી, સંગીતકાર, બધા પાત્રો, પૂજનો, વિધિકારકો, સામગ્રીઓ બધું લાગશે ને આમાં. આ બધું ત્યાં થવાનું જ હતું. અહીંયા હું શા માટે કરી રહ્યો છું? હું કદાચ અહીંયા લાભાર્થી ચા તૈયાર કરી દે અને 400 ભરીને ત્યાં ન થાત. પણ જે આવી રીતે હોલમાં થાય છે એની જે તમને મજા આવશે જો લેવી હશે તો, એમાં જે સમજણ મળશે મેળવવી હશે તો, ઓપોર્ચ્યુનિટી કમ્સ. હું તમને 100% કહું છું, તમે આ વખતે અહીંયા જે અંજન શલાકા જોશો, આવી અંજન શલાકા જે કે હું ગેરંટી આપું, તમે એટલા માટે નહીં જોયું હોય કે બધા ગુરુભગવાન તો જ્ઞાની જ છે, બધાને ખબર જ છે, એ સમજો વાતને. પરંતુ આ વખતે જે પ્રયાસ અમે કરી રહ્યા છીએ કે પ્રત્યેક મંત્ર, પ્રત્યેક વિધિ વિધાન એ માત્ર આ આરસ પર ન થાય, આત્મા ઉપર કેવી રીતે થાય. કદાચ તમારો મોક્ષ થઈ જાય, તમે પરમાત્મા બની જાઓ, બહુ મોટી વાત છે, પણ એનું બીજ તો નખાય. આજે અમારે જે પ્રયત્ન કરવો છે કે હે પુણ્યવાનો, તમારામાં એક બીજ નખાઈ જાય, જેના દ્વારા 2, 5, 15, 50 ભવે પણ આપણા સૌનો આત્મા પરમાત્મા બને, વિતરાગ બને, એવું કોઈ બીજ ન ખાય. જે આશયથી આ મંદિરો બને છે, જે આશયથી આ પરમાત્મા બને છે, પ્રત્યેક મંત્રો પાછળ જે રહસ્ય છે એ અમે લોકો એપ્લાય કરતા નથી. માત્ર મૂર્તિઓ બનાવે જ જવાની, મંદિરો બનાવે જ જવાના, પૂજાઓ કરે જ જવાની. એના કારણે ધર્મ બજારમાં બદનામ થઈ જાય છે. બજારમાં અમારો ધર્મ બદનામ કેમ થાય છે? આ દ્રવ્ય ક્રિયા છે, એ બહાર થાય છે. બહાર થનારી ક્રિયા બહાર જ રહે, અંદર કેવી રીતે આવે? બહાર થનારી ક્રિયાને અંદર લઈ જવાય કેવી રીતે? બહારની ક્રિયાને નિમિત્ત બનાવી અથવા તો અમારી સામે ઉપસ્થિત બનેલું બહારનું નિમિત્ત જે આપણને અંદર લઈ જવા માટે જ છે, પણ થોડો ઉપયોગ અમે નહીં મૂકીએ. અમારો પુરુષાર્થ કયો કરવાનો છે? ઉપયોગ મૂકવાનો છે. જે સમયે જે ક્રિયા થશે તે સમયે તે ક્રિયામાં તમારો ઉપયોગ આવવો જોઈએ. તમારો ઉપયોગ આવશે એ ધીરે 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 એક બીજ નખાશે. માનો કે કદાચ બીજ નખાયું નહીં તો પણ આત્મતત્વની
અનુભૂતિ પછીની વાત છે. આત્મ તત્વના અનુભૂતિનું બીજ એ પણ પછીની વાત છે. આત્મ તત્વની ખાલી ભક્તિ કરશો ને તો પણ તમને અણગિનત ફાયદાઓ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આ એક અવસર આંખ સામે આવી રહ્યો છે. હું તમને કેટલી કિંમત છે, આવનારી અંજન સલાહકારની તમને કેટલી કિંમત છે, તમને કેટલી તમન્ના છે, તમને કેટલું કુતૂહલ છે, તમને કેટલી ઉતાવળ છે. આ ક્યારે આવે, ક્યારે સમજીએ, ક્યારે આવે, ક્યારે પામીએ. આવો તમારો મનોરથ તમે નિર્માણ કરો. આમ એક પિક્ચર બહાર પડતું હોય ને, આમ એ ડેટ મુકાય બહાર, બરાબર ને? આમ ડેટ મુકાય, 2 ઓક્ટોબરે આ પિક્ચર બહાર આવશે. રિલીઝ કરશે. હા, કમસુન. તમને ભૌતિક દુનિયામાં આ કમસુન એની કેટલી અવેરનેસ છે? હા, એપલનો નવો ફોન હવે કયો આવશે? સેમસંગનો નવો ફોન કયો આવશે? હવે કેટલી વસ્તુઓ હશે. હા, એની એડવર્ટાઇઝ ચાલુ થઈ ટીવીમાં. તમને નવરાત્રી માટે કેટલી કુતૂહલતા છે. એ જ દિવસોમાં પરમાત્માની અંજન સલાહકા છે. એ જ દિવસોમાં છે ને? હા, એ જ દિવસોમાં આંબેલની હોળી આવશે. એ જ દિવસોમાં ને. આમ કમ સૂન 2 ઓક્ટોબર રિલીઝ થવાનું હોય તો એ રિલીઝ ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે? અને પહેલા શોમાં પહેલી ટિકિટમાં જોવું હોય, મેં તો પહેલા શોમાં જોયું. બ્લેક ખર્ચો. હા, અને એમાં બ્લેકના આપવા પડે તો પણ એમાં શું છે, આગળનો અનુભવ હોય છે કે આગળની કોઈ પિક્ચર કે એવું હોય જોવા ગયા હોય તો એમાં જે મજાને ફીલ આવી હોય તો આ અંજન સલાહકામાં અમને એમ જ છે કે આ બહારનો ને બહારનો પ્રોગ્રામ છે, અમારે એમાં જોડાવાનું છે. તે તમને અનુભવ ખરો કે પિક્ચરમાં મજા આવે છે? અનુભવ ખરો કે આમ લોકો હતા એટલે આમ લોકોએ કીધું જૈનમ જયતી શાસ્ત્રમ એટલે અનુભવ હતો? વિચારજો, ખરેખર તમને કહું છું. અમારે ત્યાં કેવું છે કે જો આ માતા પિતાની કે XYZ કોઈ પણ એક બોલી બોલાવું અને અહીંયા હું તો 100% કહી દઉં, એક બોલી એવી જાય 2 કરોડની અંદર. તમારે ચિંતા કરવાની જ નહીં. અંજન સલાહકામાં હોલ નાનો પડે, બધું ભરાય તોય 1500, 2000, 3000 માણસ આવી જ જાય. બને કે નહીં? બને. હા, આ અંજન સલાહકાર સારી છે માટે નહીં, સમજો મારી વાત ને. જી સાહેબ. જો એનું પ્રોપેગેન્ડા કરવામાં આવે, અખબાર, પેપર, હા, આ અંજન સલાહકારની અંદર સુરતના તમામ આચાર્ય ભગવંતો આવશે તો પબ્લિસિટી. આ અંજન સલાહકારની અંદર હા હેલિકોપ્ટરમાં એન્ટ્રી છે તો સાહેબ આમાં ક્યાં સુધી ચાલશું? તમે આ તમારો સંસાર આવો જ ચલાવ્યો છે. તમને પિક્ચરનો અનુભવ નથી. જો ઊંડા ઉતરો, લોકોએ કીધું સારું છે. પતિ પત્ની પિક્ચર જોઈને બહાર નીકળ્યા અને બહાર આવીને જોયું તો લાઈન લાગેલી હતી. પત્ની બોલી, લગતા હૈ हमने देखा पिक्चर बहुत अच्छा था. લાઈન જોઈને બોલે, તું જોઈને 3 કલાક તો. અને ખબર નથી. હું એમને એમ કહેતો નથી મિકેનભાઈ, તમને સંસારનો અનુભવ નથી. હું ઘણું કહી ગયો, મને રોટલી ભાવે છે એમાં મનેમાં તમે નથી. હવે તમે વિચારી લો. મારું એક જ કહેવું છે કે હે પુણ્યશાળીઓ, ભાગ્યશાળીઓ, તમે ઉપસ્થિત થાઓ. પૈસાથી મૂલ્ય ના કરશો. અઠવા લેન્સ છે એટલે લોકો તો આરાધકો તમે વિપુલ માત્રામાં આવો છો અને એ પ્રસંગોમાં આવવાના જ છો.
જી. પણ એ પબ્લિક આવે એનાથી મૂલ્ય નહીં કરતા. તમારું મૂલ્ય, તમારી સામે એક અવસર આવી રહ્યો છે. 2 ઓક્ટોબરે પિક્ચર પ્રસારિત થવાનું છે, અને આવવાનું છે, આવવાનું છે, આવવાનું છે. આ પ્રકારનો વિચાર પણ પાપનો બંધ કરાવે. પિક્ચર જોતી વખતે પણ પાપનો બંધ કરાવે. અને જોયા પછી પણ શું પિક્ચર હતું. અનુભવ ચાલુ. મારે કહેવું છે કે મારા પરમાત્માની આરાધનાની અંજન શલાકા પહેલી વાર 8મા લેન્સમાં આદિનાથ દાદાની આરાધનાની અંજન શલાકા પહેલી વાર. તમને અંદરમાં કેટલો ભાવ છે, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. જે આદિનાથ દાદાને આટલા વર્ષોથી પૂજ્યા છે, એ આદિનાથ દાદાને ભરાવવાનો અવસર આપણને પહેલી વાર. કેટલો ભાવ છે. હા, મેં જોયું તું એ દિવસે. હા, 15 નામ લેવાતા 25 નામ થઈ ગયા. જી. શું થયું? 15 નામ લેવાતા અને 26, 27 થઈ ગયા. હા 30 નામ થઈ ગયા. એટલે અમારે એક આયોજન કરવું પડ્યું કે જે પરમાત્મા હતા 17 ઇંચના, અમે 21 ના કર્યા. ઢાંકણું ફરી કેમ મરાયું? ઢાંકણું ફરી કેમ મરાવડાયું? મોટી પ્રતિમા છે. અમને એક વાત સમજાની છે કે રમત તો વાત હતી નહીં. 1,08,000 રૂપિયા હતા, ઈ સાહેબ. 100 રૂપિયા હતા, 1000 નહોતા. 1,08,000 એ 25-30 નામે બંધ કરવું પડ્યું અમારે કે સ્ટોપ સ્ટોપ સ્ટોપ. ખ્યાલ છે બધાને? જી સાહેબ. તમારો અભાવ છે, પણ તમારો અભાવ કયો છે? આ એક સંસ્કાર છે. બસ એક માસ સાયકોલોજી છે. ભરાવા જોઈએ, ભરાવા જોઈએ, ભરાવા જોઈએ. એ જ છે. હું તમને ખરેખર હાથ જોડીને કહું છું, શુદ્ધાત્માને, તમને નહીં. હા, પ્રણામ કરીને કહું છું કે આ પરમાત્મા ભરાવાનો લાભ એક અહોભાવ છે. 1,08,000 અહોભાવ છે. પણ સાથે સાથે મારે પરમાત્મા બનવું છે, મારા અંતરાયો નિવારવા છે, મારા કર્મોક્ષય કરવા છે, સત્ય પામવું છે. જે પ્રકારે જેવું હોય તે પ્રકારે તેવું સત્ય મને મળો. મારામાં બીજ રોપવું છે. આવો અહોભાવ ભરો. પરમાત્મા અમે 13માંથી 17 ઇંચના પરમાત્મા કર્યા. આજે અમે પ્રયત્ન કરશું કે ભાઈ આ પલાઠીમાં ચારે બાજુ ફરતા કેટલા નામ આવે છે. ભાઈ 20 નામ આવશે, 25 નામ આવશે. આજે અમે પ્રયત્ન કરવાના છીએ. સુનિલભાઈનું કહેવું છે કે સાહેબ 2 પરમાત્મા કરો ને, તો પેલા નામ જોઈ લે કેટલા આવે છે, પછી યોગ્ય લાગશે તો વાત આગળ કરશું. જી સાહેબ. કદાચ એવું બની શકે છે કે એક પરમાત્માના બદલે 21 ઇંચના 2 પરમાત્મા પણ કાલે પરમે વાત મુકાઈ એ શક્યતા છે કે એકના બદલે 2 પરમાત્મા પણ મૂકી શકાય છે. પણ કેટલા નામ આમાં આવે છે, કેટલા નામ પેલામાં બચે છે, એમાં પણ એ જ રીતે વાત મૂકશું. વિધિન 5 મિનિટ્સમાં જે નામો આવ્યા તે લઈ લેવામાં આવશે. પણ શક્યતા છે, ફાઇનલ કહેતો નથી. ભગવાન ક્યાં ગયા? ભગવાન છે બની રહ્યા છે. ભગવાન જ કે બીજા આદેશ્વર ભગવાન જ, બીજા પણ દાદા આદિનાથ જ, અને એ પણ 21 ઇંચના જ. અહીં કામ ચાલુ જ છે અત્યારે. કેટલા આવે છે એના આધારે બીજા કરવા કે નહીં. પણ એક વાત ફાઇનલ છે, જે પરમાત્માની આટલા વર્ષોથી પૂજા આરાધના અમે કરી છે એ પરમાત્મા ભરાવવાનો અમને લાભ. દાદા તું જે છે એવા થવાનો અમને લાભ. રિઝલ્ટ ઓરિએન્ટેડ તમારું વર્કઆઉટ હોવું જોઈએ. અમારે તમને જેટલું જ્ઞાન છે, જેટલો સયોક્ષમ છે, જેટલું ભણ્યા છીએ એ તમામે તમામ અમારું જ્ઞાન અતિ માત્ર બચાવ્યા સિવાય એક વાત બચાવીશું અમે
કે અમુક વિધાન એવા છે મંત્રાક્ષરોના કે એ જાહેરમાં કહેવાય જ નહીં. હા, એ પ્રતોમાં લખાયેલા પણ નથી, પણ રહસ્યથી અમને મળેલા છે. પણ એ વાત બહાર ન મુકાય. તમને એટલું કહીએ તમે આવજો, અમે તમને વિધિ કરાવશું, અમે તમને વિધિ કરાવશું, અમે તમને આરાધના કરાવશું, તમારે કરી લેવાની છે. અમે રહસ્ય એટલે બહાર નહીં મૂકીએ કે પછી એનો કોઈ મહા અનર્થ પણ થઈ શકે છે. એટલે ક્યાંય અમે કરવા જઈએ ધર્મ થાય અધર્મ, કરવા જઈએ પુણ્ય થાય પાપ, આવું ન થઈ જાય માટે અમુક બાબતો સિવાય બધું જેટલું કહી શકાય તેવું છે એ બધું અમારે તમને કહી દેવું છે. હું તમને એક વસ્તુ કહું, માતા શારદેની આરાધના પણ આમાં આવી જશે. અરે માતા લક્ષ્મીની આરાધના પણ આમાં આવી જશે. ખૂબ સમજો, તમારા તમામે તમામ અંતરાયોને ચકનાચૂર કરવાની આરાધના આમાં આવી જશે. એક આદિનાથ દાદામાં અનંત તીર્થંકરોની આરાધના અંદર તમે કેટલા અવેર છો? આ ખૂબ જાગૃત થઈને અભાવ સાથે આવો અવસર તો અમને ફરી ક્યારે નહીં મળે, ક્યારે નહીં મળે, ક્યારે નહીં મળે, ક્યારે નહીં મળે. આ વખતે આ કાર્ય કરવું જ છે. સંધિમ વિહિતા ઇયમચ્ચુ એહિમ એસે વીરે પસંસીએ જે બંધે ન પડી મોય. તમારી ઉપર તો બંધન છે. તમને એમ લાગે છે કે કોઈ નજર લાગી ગઈ છે, આ આરાધના એને પણ તોડી શકશે. તમને એમ લાગે છે કે તમારા ઘર ઉપર કોઈએ બંધન કર્યું છે, આ આરાધના એને પણ તોડી શકશે. તમને એમ લાગે છે ધંધો કોઈએ બાંધ્યો છે, આરાધના એને પણ તોડી શકશે. તમને એમ લાગે છે કોઈએ વશીકરણ ઉચ્ચાટન પ્રયોગ કર્યો છે, આ આરાધના એને પણ તોડી શકશે. આરાધના એક છે, લાભ અનેક છે. અમારે માત્ર ને માત્ર તમારો અહોભાવ જોઈએ છે. હું વૈજ્ઞાનિક રીતે વાત કરવા માંગુ છું. હું જે બોલું છું બહુ સાંભળજો ધ્યાનથી. હું જે બોલું છું આઈ એમ બાઉન્ડ, હું એને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા બંધાયેલો છું. મારે કહેવું છે કે હવે જે કાલથી 8 દિવસ સંગીતકારો આવશે, વિધિકારક ભાઈ બેઠા છે અહીંયા પંડિતજી, કાલથી 8 દિવસ એ અવસર છે, એ સંધિ છે. આ અવસર એટલે શું? આ સંધિ એટલે શું? જેમ લગ્ન અવસર હોય ઘરમાં, એ અવસર છે. હા, તમારા ઘરમાં પુત્ર જન્મ અવસર હોય, એ અવસર છે. આ તમારે ત્યાં દુકાનનું ઉદ્ઘાટન હોય, એ અવસર છે. આ કયો અવસર છે? એનાથી પણ વિશેષ શું? આત્માને પરમાત્મા બનાવવા. શું છે એવું? એવું શું છે? નામ ભૂલી રહ્યો છું. એક વૈજ્ઞાનિક છે, એને મનની 4 અવસ્થાઓ કીધેલી છે. મનની 4 અવસ્થાઓ. હા, એક વૈજ્ઞાનિક છે જેને મનની 4 અવસ્થાઓ કીધેલી છે. હા, ડોક્ટર ઓસે સિલ્વા. આને સિલ્વા મેથડ તરીકે આખું જગત જાણે છે.
ડૉક્ટર જીતેન્દ્ર અડિયાથી માંડીને જેટલા પણ આવા મોટિવેટર્સ છે, આ લોકો તમને 10,000 રૂપિયા લઈને આ 3 કલાકમાં તમને જે સમજાવે છે, મેં પ્રભુ કૃપાથી એ લોકો સાથે સેમિનાર કરેલા છે. જ્યારે મેં એમને એ સેમિનારની અંદર એ લોકો જે 4 મેથડ મૂકે છે, એ મેથડની વૈજ્ઞાનિકતા શું છે, જ્યારે મેં એમને આપીને સાહેબ નાચી ઉઠ્યા છે એ લોકો. આવી અદ્ભુત વાત જૈન ધર્મમાં છે. આપણને આપણી પાસે જે છે એની વેલ્યુ નથી. અમે તમને ફ્રીમાં કરાવવાના છીએ. મનની 4 અવસ્થાઓ કીધી છે. નંબર 1 બીટા લેવલ, નંબર 2 આલ્ફા લેવલ, નંબર 3 થીટા લેવલ અને નંબર 4 ડેલ્ટા લેવલ. મનની 4 અવસ્થાઓ છે. જો હું વૈજ્ઞાનિક વાત તમને કરવા માંગુ છું, હું ફરીને કહું છું એટલા માટે કે સાચું બોલું માફ કરજો, હું કોઈ અનાદર નથી કરતો, પણ અમને ખાલી વ્યાખ્યાન સાંભળવાનો જ એક મોહ છે. અમને દ્રષ્ટાંતો, દલીલો, તર્કો, પણ તમે એ વાતને નોંધી લો કે હું તમારા આત્માને પરમાત્મા બનાવવાની કઈ પ્રોસિજર આપી રહ્યો છું. તમે એ વાત નોંધી લો કે તમારી દરિદ્રતાને ચકનાચૂર કરનાર, તમારી દરિદ્રતા એને ચકનાચૂર કરનાર એવી કઈ મેથડ તમને આપું છું. જો હું મારા અનુભવથી તમને કહું છું, જે લોકો મારી પૂર્વ અવસ્થાઓ જાણે છે એ લોકોને મારી વર્તમાન અવસ્થાથી મહદ આશ્ચર્ય છે કે આ વ્યક્તિ આવો હતો, આવો કેવી રીતે બની ગયો. જે દિવસે મને પ્રથમ શિષ્ય થયો ને ત્યારે મારા ગામમાં પેડા વેચાયા છે કે આને જિંદગીમાં ચેલો ન થાય, આને જિંદગીમાં ચેલો જ ન થાય. જે કે સમજાય છે વાત. જ્યારે પહેલી વાર મેં વ્યાખ્યાન વાંચ્યું, મારા ગુરુમાં સુઈ ગયા જઈને. મારા એક બેન મારા લબ્ધીપુરના મહારાજ ગયા, સાહેબ વ્યાખ્યાન વાંચી મારા ભાઈ મહારાજે તો ઊંઘી જાઓ છો. સાહેબ કે આજે પહેલી વાર મને ઊંઘ આવશે, ચિંતા હતી કે લબ્ધી વ્યાખ્યાન ન વાંચી શકે. મારા ગુરુ મહારાજના તમામ શિષ્યોમાં ચિંતા નથી એમને. નયચંદ્ર, અક્ષયચંદ્ર, સાગરચંદ્ર આ બધા બધું કરશે, લબ્ધી કાંઈ નહીં કરી શકે. રિયલ કહું છું. તો તમે કહો મને, ચેલા થયા મને? જી થયા. કેવા થયા? કેવા થયા? સરસ વિનય. વ્યાખ્યા વાંચી શકું છું? કેવું વાંચી શકું છું? કોઈ ક્યારેક મને 5 રૂપિયા આપે એ ન બને એવું બધાને લાગે. આજે વિજ્ઞાનથી શંકેશ્વરપુરમ આ હું એટલા માટે તમને કહેવા માંગુ છું કે આ જ એ પ્રોસિજર છે. આ જ એ પ્રોસિજર છે કે જે પ્રોસિજરથી મારામાં આ બદલાવ આવ્યો છે. મારો બચપણનો ફોટો જુઓ તો સાવ કાળો છું, સાવ કાળો છું. બચપણમાં તો હાવ કાળો હતો. મારા શરીરમાં અનેક પ્રોબ્લેમ હતા, ઢાંચો અલગ હતો. આ ઢાંચો બરાબર થઈ ગયો છે અત્યારે. શરીરનો ઢાંચો બરાબર નહોતો. આ બધાનું કારણ
આ મુખ્ય વાત તમને કરી રહ્યો છું. અને મારા એ અનુભવના આધારે હું મારા આત્માના પ્રતિપદેશથી બોલું છું કે હે પુણ્યવાનો, ચૂકશો નહીં આ લાભ. આ લાભ મૂકવા જેવો નથી. હું તો દરેકને કહું છું, કાલથીના 3 વ્યાખ્યાન કાલથી વિશેષ છે. આ અન્ય સલાહકાર શું છે, આ પ્રસંગ શું છે, એમાં તમારે કયું કામ કરવાનું છે. હવે આ પ્રવચનો ચાલવાના છે. તમે તમારા બધા સગા વાલા સ્નેહી સંબંધી બધાને કાલથી, આ સવારે વ્યાખ્યાન છે, કાલથી બપોરે પૂજનમાં વ્યાખ્યાન નહીં હોય, પૂજનમાં આરાધના હશે. તો વ્યાખ્યાનમાં કાલથી, પૂજનમાં કાલથી તમે બધા આવવાનું રાખજો. એવું નહીં કે હવે આ લાભ આમનો છે તો એ આવે, આનો છે તો એ આવે. બપોરે પૂજનમાં આવજો. બધાએ બપોરે પૂજનમાં આવવાનું છે, પૂજનમાં બેસવાનું છે, બધાએ આરાધના કરવાની છે. ઇન્દ્ર મહારાજ આવી રહ્યા છે. આગળ વધારો. હવે બધાને કહેજો કે કાલથી પ્રવચનમાં ખાસ આવે, કાલથી વ્યાખ્યાનમાં ખાસ આવે. હા, એક વાત તમને કહી દઉં છું. મંત્રેશ ચંદ્રસાગર મહારાજ સાહેબ અત્યારે દવાખાનામાં છે. અને હવે મારું ઘડું એમના જેવું તો નથી, તો બોલ્યા જ કરું, મને કાંઈ ન થાય. એટલે મારું વ્યાખ્યાન એ 9:30 થી 10:30 રહેશે. 10:30 વાગે તે વ્યાખ્યાન મૂકી દેવાનું છું. હું વધારે લાંબુ સમજાવી શકું તો ક્યાંક મારું ગળું બેસી જાય. એટલે મારે તો હવે આ 3 દિવસ મારા તો ખરાબ પોઝિશન હવે આવે છે. હા, મારું ખરું કલ્પસૂત્ર હવે આવે છે. હા, એટલે કલ્પસૂત્ર આવશે, અષ્ટનિકાય આવશે, 12 આવશે. આ બધું 8 દિવસની આરાધના મારે હવે કરાવવાની છે. એટલે હું લિમિટમાં બોલવા માંગીશ. પણ કાલથી બધા આવો. મારે તમને કાલથી એ સમજાવવું છે કે તમારી તમામ પ્રકારની આપત્તિઓ કેવી રીતના દૂર થાય અને એમાં આ અંજન સલાહકાર કેવી રીતના કામ કરશે. ફરી સમજો, જો માઇન્ડ, બોડી એન્ડ સોલ, હા, શરીર, મન અને આત્મા આ સીધી રેખામાં છે, સીધી રેખામાં છે. વાત સમજો. મનને સારું કરવા જાઓ તો કદાચ શરીર સારું થાય તેવું બને, પણ આત્મા સારો થાય તેવું ન બને. શરીરને સારું કરવા જાઓ તો શરીર સારું થાય તેવું બને, મન ને આત્મા સારો થાય તેવું ન બને. પણ આત્માને સારો કરવા જાઓ તો 100% મન અને શરીર બંને સારું થાય. મની બેગ ગેરંટી. આત્માને સારો કરવા જાઓ તો મન અને શરીર, આત્માને સારો કરવાનો જ પ્રયાસ કરજો. તમારે કોઈ શારીરિક રોગ હોય એમાં પણ અનુકૂળતા બનશે. તમારે આર્થિક પ્રોબ્લેમ હોય એમાં પણ અનુકૂળતા બનશે. પ્રોબ્લેમ પારિવારિક હોય એમાં પણ અનુકૂળતા બનશે. અમે એવું ઈચ્છતા નથી. ખૂબ સમજો. હા, ઓલા અજૈનમાં કહેવાય ને આપણે, સુખ કે માથે શિલા પડો. શું કહેવાય? સુખ કે માથે શિલા પડો, હરિનામ બિસરાય, બલિહારી વા દુખણ કી પલ પલ પ્રભુ સમરાય. આ વાતને હું સહેજે માનતો નથી. મારે પરમાત્માની ભક્તિ કરવા વાળા એ માણસો નથી જોઈતા જે ભગવાન ડોક્ટર માને, વકીલ માને. ભગવાનને પ્રેમ કરવા વાળા જોઈએ છે. તમને તકલીફ પડે પછી તમે ભગવાન પાસે આવો. હા,
કે પરમાત્માને પ્રેમ કરવા આવો. શું કરવા આવો? તમે દરિદ્ર બનો એવી અમારી અંશ માત્ર ઈચ્છા નથી. અમે ઈચ્છીએ છીએ તમે જૈન છો, અમારા છો, અમારી સંપત્તિ છો. તમારી પાસે બેસુમાર સંપત્તિ હોવી જોઈએ. જી હવેનો કાળ તો બહુ ખતરનાક કાળ આવી રહ્યો છે. હવેના કાળમાં તમારી પાસે મસલ પાવર જોઈશે. હવે જોઈશે. હવે સમય એવો આવી રહ્યો છે. તમારી પાસે મસલ પાવર જોઈશે. તમારી પાસે મેન પાવર જોઈશે. તમારી પાસે જે કે મની પાવર જોઈશે. અધ્યાત્મને સમૃદ્ધ થાય એટલે બધું થઈ જવાનું. હા, અધ્યાત્મની માને સમૃદ્ધ થાય એટલે દ્રવ્યથી થવાનું જ છે ને. એટલે અમારી રિક્વેસ્ટ છે કે તમે તમારી આંખોમાં અંજન કરો. શું કીધું મેં? આંખોમાં અંજન કરો. કોણ કરશે? હા, અમે કે તમે કરશો? અંજન કોણ કરશે? ગુરુ કરશો આપ ગુરુદેવ. તમે કરો કેવું પડે છે મારે તમને. સાહેબ પથ્થર છે ને, હું અંજન કરીશ ને એબ્ઝોર્વ કરી લેશે. પરમાત્મા પથ્થર મારું અંજન એબ્ઝોર્વ કરી લેશે. તમે તમારું એબ્ઝોર્વ કરશો તો થશે. હું નહીં કરી શકું. યુ આર ગ્રેટ. હા, યુ આર ગ્રેટ. પથ્થર હા, ખૂબ સમજો. મટકા ફોડ્યા કાન બી પથ્થર, કાંઠા જોડ્યા રામ બી. એક કવિએ બહુ સુંદર લખ્યું છે, પથ્થરની વેલ્યુ શું? જેમાં જાન નથી, જે બે જાન છે, પથ્થરનું મૂલ્ય શું? મટકા ફોડ્યા કાન, કાનાએ શું કર્યું? પથ્થર માર્યો અને માખણના મટકા ફોડ્યા. મટકા ફોડ્યા કાન બી પથ્થર, કાંઠા જોડ્યા રામ બી પથ્થર. પથ્થરને ના વાગે પથ્થર, પથ્થરને ના વાગે. તમને વાગે ને? હા, હવે મારો પાછા. પથ્થરને ના વાગે પથ્થર, પાપ પુણ્યથી પરછે પથ્થર, માટે ઈશ્વર બને છે પથ્થર. ચાલો આપણે થઈએ પથ્થર. પથ્થરનું અંજન કરીશ, એબ્ઝોર્વ કરી લેશે. તમે આમ બેસા રહેશો. શું બોલે છે મહાત્મા? કેવી વાત છે એમની? આ બધા ધંધો કરે, બધા પોતાની વાતો કરે. આ રીતના તમારું વોચમેન સંગની મન, તમારું વોચમેન સંગની મન અમને તમારી ભીતરમાં નહીં આવવા દે. અમારી નો એન્ટ્રી છે. તમારી ભીતરમાં અમારા નો એન્ટ્રીના પાટિયા લાગેલા છે. જેમ સોસાયટીની બહાર ફેરિયા હોય અંદર આવવું નહીં, બરાબર ને? હા, ફેરિયા હોય અંદર આવવું નહીં. આ લખેલું હોય ને. અમે ફેરિયા જ છીએ ને. અમે કોણ છીએ? અમે કોણ છીએ? એ ફર કરે ફેરિયા. અમે ફેરિયા છીએ. અને તમારે ત્યાં બોર્ડ લાગેલું છે, વંચાય છે અમને. વંચાય છે તમારે બોર્ડ, વંચાય છે અમને. ફેરિયા હોય અંદર આવવું નહીં. તમે લોકો અમારી વાતને પૂછતા નથી, અમારા વ્યક્તિત્વને પૂછો છો. જો કાલે હું ગચ્છાધિપતિ હોઉં તો મારી વાત માનશો? એક વાર હજુ વૈજ્ઞાનિક હોઉં તો માનશો, હું પીએમ હોઉં તો માનશો. અમારી વાત સાચી માટે નહીં માનો. તમારું મગજ છે, તર્ક લગાવો, દલીલ લગાવો, જે કરવું હોય તે કરો. એટલે હું તમને કહું છું કે તમારું અંજન તમારે કરવાનું છે. આર યુ રેડી? તૈયાર થાવ, તૈયાર થાવ. તમારી સર્વ પ્રકારની આપત્તિઓ ચકનાચૂર થઈ જશે. ઘડિયાળ કઈ સાચી છે? તમામ પ્રકારની તમારી આપત્તિઓ
તો કાલથી એક વૈજ્ઞાનિક અભિગમથી અંજન શલાકાના ઉપનયથી આખા જીન શાસનનું મહત્વ, આખા જીન શાસનની તમામ આરાધનાઓનું મહત્વ, તમામ ક્રિયાઓનું મહત્વ 4 આગમના પાઠો સાથે કાલથી શરૂ કરવું છે.